નમસ્કાર, બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું મુફદ્દલ. આજે આ વિશેષ રજૂઆતમાં આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને પૂર્વ શહેરી વિકાસ પ્રધાન પણ શ્રી નરહરી અમીનજી. અમીનજી, સ્વાગત છે બીઝ ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું. આભાર આપનો. થેન્ક યુ. તો અમીનજી, જે રીતે ચૂંટણીનો પ્રચાર હાલ ચાલી રહ્યો છે, 6 મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ખાસ કરીને, અને જે પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે જોવા જઈએ તો તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. કોંગ્રેસની વાત કરીએ, આપને જીતનો વિશ્વાસ કેવો છે? 2005માં અમદાવાદથી માંડીને ગુજરાતની જે 6 મહાનગરપાલિકાઓમાં કોર્પોરેશનની ચૂંટણી થઈ, એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 6 મહાનગરપાલિકામાં એના ચૂંટણી ઢંઢેરામાં જે લોકોને વચનો આપ્યા હતા, એ વચનો પાડવામાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો આપવાની રજૂઆત છેલ્લા 10 વર્ષથી થતી હતી. ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીમાં શાસન હતું. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. LK અડવાણી આ દેશના નાયબ વડાપ્રધાન હતા. છતાં પણ અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો ભારતીય જનતા પાર્ટી અપાઈ શકી નહીં. UPAની સરકાર દિલ્હીમાં આવી. આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને અમે મળીને રજૂઆત કરી અને 6 મહિનાના ટૂંકા ગાળામાં અમદાવાદ શહેરને મેગા સિટીનો દરજ્જો આપવાનું કામ એ UPAની કેન્દ્ર સરકારે કરી. અને એ મેગા સિટીનો દરજ્જો મળ્યા બાદ અમદાવાદ શહેરને 5111 કરોડ રૂપિયાની સહાય એ અમદાવાદના વિકાસ માટે UPAની સરકારે કરી. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 3 વર્ષમાં ટેક્સનો વધારો કરવા સિવાય બીજું કોઈ કામ નહીં કર્યું. પ્રોપર્ટી ટેક્સમાં, શિક્ષણ વેરો હોય, કન્ઝર્વન્સી ટેક્સ હોય, આ બધા જ ટેક્સો એ ડબલથી ડબલ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. કમનસીબી આજે એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી હળહળતું જૂઠાણું ફેલાવી રહ્યા છે. જ્યારે પણ કેન્દ્ર સરકારની વાત આવે ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાતને ન્યાય કરે છે. આ વાત કરીને જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે. 5111 કરોડ જેટલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના જે જુદા જુદા પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા, એ રકમ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. BRTSનો તમે પ્રોજેક્ટ જુઓ તો BRTSના પ્રોજેક્ટ પાછળ 100% ગ્રાન્ટ એ UPAની સરકારની છે. 108 એમ્બ્યુલન્સ વાન જે ફરી રહી છે, 108 એમ્બ્યુલન્સ વાન જેટલી પણ ગુજરાતમાં ફરી રહી છે, એના 100% રકમ એ UPAની સરકારે આપી છે. સોડિયમ લાઇટો આપણે જોઈ રહ્યા છે, ડ્રેનેજ લાઈનો જોઈ રહ્યા છે, વરસાદી પાણીના નાણાં નખાઈ રહ્યા છે, ઓવરબ્રિજો ઠેર ઠેર અમદાવાદમાં થઈ રહ્યા છે. આ ઓવરબ્રિજના પૈસા પણ સંપૂર્ણ 100% એ UPAની સરકારે આપ્યા છે. છતાં પણ આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે, જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરે. પણ અત્યારે અમે જ્યાં જ્યાં ફરીએ છીએ છેલ્લા 10 દિવસથી અને લોકોને મળીએ છીએ, લોકો પોતે કહેતા થયા છે કે અમદાવાદ શહેરને ભારતીય જનતા પાર્ટીએ નરકા ઘર બનાવવાનું કામ કર્યું છે. ભાજપે આપ્યું કરવેરાનું ભારણ, તેમજ ખુલ્લી ઉભરાતી ગટરો, ભૂવાઓ, ખાડાઓ અને બિસ્માર હાલતમાં રસ્તાઓ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તમે આજથી 1 મહિના પહેલાંનો સમય યાદ કરો. અમદાવાદ શહેરમાં 2 ઇંચ 3 ઇંચ વરસાદ પડે અને સમગ્ર અમદાવાદ શહેરમાં પાણી ભરી રહે, દુકાનોમાં પાણી ઘૂસી જાય, સેલરોમાં પાણી જતું રહે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય. અને તંત્ર કેટલું લાચાર, 6 કલાક 8 કલાક લોકો ફરિયાદ કરે, છતાં પણ કોઈ અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ કે ચૂંટાયેલા કોર્પોરેટરો લોકોને મદદ થવા માટે પહોંચી ના વળે કે ત્યાં પહોંચે નહીં. એ પરિસ્થિતિ નિર્માણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનમાં થયું છે. એટલે લોકો સારી રીતના સમજતા રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ધર્મના નામે લોકોને બહેકાવીને મત લેવાનું કામ કરે છે. એમની પાસે વિકાસની કોઈ વાત નથી. આવનારા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માગે છે એમની પાસે નથી. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલે બાપુનગરમાં જાહેર સભામાં પ્રવચન કરવા ગયા તો મોદીએ એમ નહીં કહ્યું કે આવનારા 5 વર્ષમાં હું આટલા ઓવરબ્રિજ કરીશ, આટલી સોડિયમ લાઇટો નખાઈશ, આટલા બગીચાઓ કરીશ, આટલા કોમ્યુનિટી હોલો કરીશ, આટલી શાળાઓ નવી કરીશ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીશ. એ વાત નહીં. ત્યાં CBIની વાત કરે છે, UPAની સરકારને ગારો ભાડવાની વાત કરે છે. જે માણસ હરમેશ જૂઠું બોલવાનું કામ કરે છે. મારી દ્રષ્ટિએ ગુજરાતના 60 વર્ષમાં
આ પહેલો મુખ્યમંત્રી એવો છે કે અત્યાર સુધીના જેટલા મુખ્યમંત્રી આવ્યા એમાં સૌથી વધુ જૂઠું બોલનારો મુખ્યમંત્રી એ ગુજરાતનો છે. લોકોને ભમરાવવાની વાત જે કરી રહ્યા છે લોકો એનાથી ઉશ્કેરાવાના નથી, એની વાતમાં આવવાના નથી. ગઈ ચૂંટણીમાં બેગમ બાદશાહની વાત કરી કે તમારે ઘણું રાજ જોઈએ છે, તમારે બેગમ બાદશાહનું રાજ જોઈએ છે. આ જ બેગમ બાદશાહની વાત કરનારા ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કે અમારી જાહેર સભામાં કોઈ પણ મુસ્લિમ હોય તો એ ઊભો થઈને જતો રહે. આજે આ જ મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં 2 મુસ્લિમ વ્યક્તિઓને ટિકિટ આપવાનું કામ કર્યું છે. એક બાજુ હિન્દુઓને ઉશ્કેરવા, હિન્દુઓના મત લેવા, હિન્દુઓની લાગણીને છંછેડવી, અને જ્યારે એમને જરૂર પડે ત્યારે મુસ્લિમોના ઉમેદવારો ઊભા રાખવા. આવી ડબલ વાત કરનાર મુખ્યમંત્રીને ગુજરાતના લોકો સારી રીતના જાણતા થયા છે. ભારતીય જનતા પાર્ટી ઉપર જે હિન્દુ સમાજે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને દ્રોહ કરવાનું કામ આ મુખ્યમંત્રીએ કર્યું છે. એની જબરજસ્ત અસર અમદાવાદ અને તમામ કોર્પોરેશનના મતદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના મતદારો એ એના મતદાન મારફતે રિએક્શન આપવાના છે. લોકો સમજતા થયા છે કે યુપીએની સરકારના કારણે આજે વિશ્વમાં અનેક દેશોમાં મંદી છે. તમે અમેરિકા જુઓ, ફ્રાન્સ જુઓ, જર્મન જુઓ, આ તમામ દેશોમાં મંદી છે. પણ ભારત દેશમાં મનમોહન સિંહ જેવા ઇકોનોમિક્સ માણસ બેઠેલો છે, જે બુદ્ધિશાળી અને આર્થિક બાબતોમાં આ દેશને આગળ કેવી રીતે લાવો એના પૂરેપૂરા જાણકાર માણસ બેઠેલા છે. એને આ દેશમાં મંદી આવવા નથી દીધી. ભારત સરકારે તમામ રાજ્યોમાં વિકાસના માટે જેટલા બી પૈસા રાજ્યોએ માગ્યા છે એ આપ્યા છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે એમ નથી જોયું કે ભાઈ અમારા વિરોધ પક્ષની સરકાર છે એટલે ગુજરાતમાં પૈસા નહીં મોકલવાના. ગુજરાતમાં નગરપાલિકાઓથી માંડી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનો અને રાજ્યના વિકાસ માટે જ્યાં જ્યાં જે ડિપાર્ટમેન્ટોએ પૈસા માગ્યા એ પૈસા આપવાનું કામ એ યુપીએની સરકારે કર્યું છે. છતાં પણ જૂઠાણું ફેલાવવાનું કામ આ મુખ્યમંત્રી કરી રહ્યા છે. એ પર્દાફાશ કરવાનું કામ મતદારો કરવાના છે. અમીનજી, કેન્દ્ર સરકારની યોજનાની આપ વાત કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વાત એવી પણ છે કે કેન્દ્ર સરકારની જે યોજના છે તેનું અમલીકરણ થઈ રહ્યું છે, ભાજપ માત્ર રિબિન કાપવાનું કામ કરે છે, એવી પણ વાત કોંગ્રેસની હોય છે. પણ જ્યારે આપ જનતાની વચ્ચે જઈ રહ્યા છો તો આપના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દા કયા છે? અમે અમદાવાદ શહેરને જે પ્રાથમિક જવાબદારીના કામો છે, અમે કોઈ મોટી વાતો કરવા માગતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જવાબદારી રહી છે કે લોકોને ચોખ્ખું પાણી પીવાનું મળે. આજે પાણી કેવું મળે છે? આજે ગંદુ પાણી લોકોને પીવું પડે છે, કેમિકલ યુક્તવાળું પાણી પીવું પડે છે. અમદાવાદના 64 વોર્ડમાં લોકોને પૂરતું ચોખ્ખું પાણી મળે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. રસ્તાઓ સારામાં સારા રસ્તાઓ મળશે, લોકોને દીવાબત્તીના થાંભલા મળશે, વરસાદી પાણીના લાઈનો નાખીને જ્યારે પણ વરસાદ પડે ત્યારે રસ્તાઓ પર પાણી ના ભરી જાય, લોકોના ઘરમાં પાણી ના ઘૂસી જાય એના માટે વરસાદી નાળાઓ નાખવામાં આવશે. અને ગટર યોજના સ્ટ્રોંગ બનાવવામાં આવશે કે જેના કારણે ગટરો ઉભરાય નહીં, ગંદકી ના થાય, રોગચાળો ના ફાટી નીકળે, એ પણ અમે એના માટે ધ્યાન રાખવાના. અને નિયમિત સફાઈ થાય. અત્યારે તમે જો અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ સફાઈ થતી હોય છે, કચરાના ઢગલા જોવા મળે, એના કારણે રોગચાળો ફાટી નીકળે. ત્યારે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી એ આ પ્રાથમિક જવાબદારીની છે. અને ત્યારબાદ અમદાવાદ શહેર એક નીટ એન્ડ ક્લીન સિટી બને, એ શહેરમાં સારામાં સારા બગીચાઓ હોય, વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, ક્રિકેટના ગ્રાઉન્ડો હોય, વૃદ્ધો માટે બગીચાઓ હોય, એએમટીએસની સુવિધા હોય, સ્કૂલ બોર્ડની સુવિધા હોય. આ પ્રાયોરિટી પણ અમારી એની સાથે સાથે રહેવાની. એટલે આવનારા 5 વર્ષમાં ચોક્કસ અમને વિશ્વાસ છે કે અમદાવાદના મતદારો કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી આપવાના છે. અને 5 વર્ષમાં અમદાવાદ શહેરને નંદનવન કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. અમીનજી, જે રીતે આપ કહી રહ્યા છો ક્યાંક ને ક્યાંક હવે શું આપ એવું કહો છો કે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે? ચોક્કસ પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે. એના હું કારણો બતાવું. 1995માં કોંગ્રેસની સરકાર હતી, એ વખતે ગુજરાતનું દેવું 9000 કરોડ હતું. આજે 95થી 2010 એમાં લગભગ 8 થી 9 વર્ષ ગુજરાતનું શાસન એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને 1,21,000 કરોડના દેવામાં મૂક્યું છે. આજે એક નવું બાળક જન્મ છે ગુજરાતમાં તો 20,000 રૂપિયાના દેવા સાથે જન્મ છે. આ દેવું કેમ ગુજરાતમાં થયું? આ દેવું વિકાસ પાછળ નથી થયું, પણ આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને
પોતાની જાતની પબ્લિસિટી, પોતાના હોલ્ડિંગો છપાય, પોસ્ટરો છપાય, રોજ જે છાપામાં અડધો પાનો ભરીને જાહેરાતો આવે અને પોતાની પબ્લિસિટી થાય. નંબર 1 પોતાની જાતને કહેવડાવવા માટે લાખો ને કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે. ત્યારે આજે ગુજરાત સરકારના પોતાના આંકડા છે કે ગુજરાત એ શૈક્ષણિક ક્ષેત્રે 15મા નંબરે છે, આરોગ્યના ક્ષેત્રે 12મા નંબર છે. તો એ 12મા નંબરે આરોગ્યના ક્ષેત્રે હોય અને ગુજરાતનો મુખ્યમંત્રી પોતે સર્ટિફિકેટ લાવે કે ગુજરાતનો મુખ્યમંત્રી એ નંબર 1 મુખ્યમંત્રી છે, એટલે લોકોને દોરે દિવસે કાળા ચશ્મા પહેરાવવાનું કામ આ ગુજરાતના મુખ્યમંત્રી કરી રહ્યા છે. ગુજરાતને દેવાદાર બનાવવાનું કામ કરી રહ્યા છે. જે બાળક જન્મે દેવામાં જન્મી રહ્યો છે, આ વાત ગુજરાતની પ્રજા સારામાં સારી રીતના જાણતી થઈ છે કે એમની પાસે વિકાસની કોઈ વાત નથી. આજે જે કંઈ પણ ગુજરાતમાં કામો થઈ રહ્યા છે કે યુપીએની સરકારે જે જુદી જુદી યોજનાઓ કરી છે એ યોજનાઓનો લાભ ગુજરાતના ગામડાઓમાં ગરીબ માણસોને અને શહેરોમાં કે મધ્યમ વર્ગના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચાલીઓમાં રહેનારા લોકોને એમના આવાસોથી માંડીને જે ભારત સરકારે જુદી જુદી યોજનાઓ કરી છે એના મારફતે આજે આ કામો થઈ રહ્યા છે. અમીનજી, જે રીતે આપ કહી રહ્યા છો કે ભાજપ જૂઠાણું ફેલાવી રહ્યું છે, વિકાસના કામો થતા નથી, અને જે આપની યોજનાઓ છે જે કોંગ્રેસ હવે આગામી 5 વર્ષમાં ઈચ્છી રહી છે કરવા માટે, વાત અમદાવાદ મહાનગરપાલિકાની હોય કે પછી બીજા જે મહાનગરપાલિકા છે ત્યાંની વાત હોય, આ વાત જનતા સુધી પહોંચાડવી પડશે. એના માટે જે કાર્યકર લેવલનું પ્લાનિંગ હોય છે એ પ્લાનિંગ આપનું કેવું છે? હવે આ વર્ષે યુપીએની સરકારે જે મદદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ માટે છેલ્લા 4-5 વર્ષમાં કરી છે એની ડિટેલ્સ માહિતી પત્રિકાના રૂપે, મીડિયાના માધ્યમ મારફતે અને અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને એનાથી માહિતગાર કરી રહ્યા છે. અને આ કામ અમે છેલ્લા 6 મહિનાથી કરી રહ્યા છીએ. 6 મહિના પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર માટેનું બ્લેક પેપર પણ બહાર પાડ્યું હતું. બ્લેક પેપરની પણ લાખો કોપીઓ એ ગુજરાતના અને અમદાવાદના લોકોને અમે પહોંચાડી છે કે આ ભારતીય જનતા પાર્ટીનો કેટલો બધો ભ્રષ્ટાચાર છે. એ નર્મદા યોજના હોય, સુફલામ સુફલામ યોજના હોય, આવી અનેક મહત્ત્વની જે ગુજરાતમાં યોજના છે એમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સભાઓમાં જ્યારે બેફામ ભાષણો કરે ત્યારે બેફામ ભાષણોમાં એમ કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. પણ ગુજરાતની પ્રજા સારામાં સારી રીતના જાણે છે કે આ ગુજરાતના મુખ્યમંત્રીને કરોડો કરતાં ઓછું ખાવામાં ફાવતું નથી અને ગુજરાતની પ્રજાને શાંતિથી જીવા દેવા માગતા નથી. એ ગુજરાતની પ્રજા સારામાં સારી રીતના જાણતી થઈ છે. એટલે આજે આક્ષેપો કરવા સિવાય જ્યારે પણ તમે જુઓ ને, ગાંધી કાલે પોરબંદરમાં જાય, મહાત્મા ગાંધીજીના સ્થળ ઉપર જઈને પણ ત્યાં પણ રાજકારણ લાવે. એટલે આ માણસ સોનિયા ગાંધીને ગાળો પાડવી, મનમોહનસિંહને ગાળો પાડવી, રાહુલ ગાંધીને ગાળો પાડવી, પ્રિયંકા ગાંધીને ગાળો પાડવી, પંડિત જવાહરલાલ નહેરુને ગાળો પાડવી, આ સિવાય એની પાસે બીજી કોઈ વાત નથી. એટલે ગુજરાતની પ્રજા એક વખત છેતરાઈ, 2 વખત છેતરાઈ. વિધાનસભાની ચૂંટણીમાં એમ કે ગુજરાતની મારી પ્રજા, તમે મારા માટે 1 દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ, આવા લેખા કરીને વાત કરે. ગુજરાતની પ્રજાએ એના પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને મત આપે એનું શાસન આપ્યું. આજે ગુજરાતની પ્રજાની શું દશા છે? ગુજરાતનો મુખ્યમંત્રી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યો છે અને 5 કરોડની પ્રજા રામ ભગવાનના ભરોસે બેઠી છે. પોતે 20 ગાડીઓનો કાફલો, 25 બ્લેક કમાન્ડો. ભાઈ તને કોણ મારી નાખવાનું છે? તું ગુજરાતનો મુખ્યમંત્રી છું, તું નંબર 1 મુખ્યમંત્રી છું, તો તારે શાના માટે 25 કમાન્ડોને લઈને ફરવું પડે? તું નીકળ એકલો લોકોની વચ્ચે, ખાડિયામાં જા, રાયપુરમાં જા, નારણપુરામાં જા, પણ તારે અડધો કલાક પહેલાં રસ્તાઓ બંધ કરી દેવાના. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની જે સિક્યોરિટી છે એ સિક્યોરિટી એમને પોતાની જાતે લેવી પડે અને પોતાની જાતને એમ કહેવું જોઈએ કે હું ગુજરાતની 5 કરોડની પ્રજાનું રક્ષણ કરું છું. તમે તમારી જાતનું રક્ષણ નથી કરી શકતા તો આ 5 કરોડની પ્રજાનું શું રક્ષણ કરવાના છે? રોજ તમે છાપાઓ વાંચો, ચોરી, લૂંટફાટ, મારામારી, બળાત્કાર, આપઘાત, આત્મહત્યા, આ રોજ છાપામાં સમાચાર વાંચવા મળે. ભર બપોરે આપણી બહેન દીકરી શાળા કોલેજમાં અભ્યાસ કરવા જતી હોય, એના છોડા લૂંટી લેવામાં આવે. આદિવાસી દલિત બહેનો પર બળાત્કાર થતા હોય, પાટણમાં કોલેજની વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર થયા, એક શબ્દ એને બોલવાનો ફુરસત નથી એના માટે. બાપુનગરમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી અને ત્યાં આગળ બાપુનગરના બહેનો પાસે જઈને કે મારી વાલી બહેનો, તમને કોઈ તકલીફ પડે તો ગાંધીનગરમાં તમારો ભૈલો બેઠો છે, તો એને એક પત્ર લખજો, તમારો ભૈલો તમારી વારે આવશે. બાપુનગરમાં 6 મહિના સુધી કારખાનાઓ બંધ રહ્યા.
લોકોને ખાવાના ફાંફા હતા, કેટલાય કુટુંબોએ આપઘાત કરે, આત્મહત્યા કરી. ત્યારે આ બધી બહેનો ભેગા થઈ અને બાપુનગરના ચોકમાં, જ્યાં ગઈકાલે એમને બાપુનગરની ચોકમાં જઈને લવરી કરી, એ જ ચોકમાં બહેનોએ ભેગા થઈને પોસ્ટકાર્ડ લખ્યું કે મારા વાલા, એ મારા વીરા, તારી બહેનો તને પોસ્ટકાર્ડ લખે છે. ત્યાં બાપુનગરમાં આવીને કહ્યું હતું કે કંઈ તકલીફ પડે તો મને કહેજો. આજે તારા ભાણાની સ્કૂલમાં ફી ભરવાના પૈસા નથી, એટલે સ્કૂલમાં એને એડમિશન આપતા નથી. તારો બનેવી બેકાર બેરોજગાર થયો છે, બિલ બંધ થઈ ગઈ છે, તો તારા બનેવીને નોકરી અપાય. આવા 1000 પોસ્ટકાર્ડો બાપુનગરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી બહેનોએ લખ્યા. પણ એક બહેનનું આંસુ લૂસવાની આ મુખ્યમંત્રીને ફુરસદ નથી. લોકોને ફક્ત ઉશ્કેરવા સિવાય આ મુખ્યમંત્રી કામ કરી શકતા નથી. અમીનજી, બીજી પણ એક વાત કરવી છે. જે આપે હમણાં જ કહ્યું કે મુખ્યપ્રધાન મોદી વાક પ્રહાર કરવામાં માહેર છે, એવો જ એક વાક પ્રહાર તેમણે ગઈકાલે પણ એક સભામાં કર્યો છે. એની આપની સાથે વાત કરવી છે. તે પહેલા અત્યારે આ વિશેષ રજૂઆતમાં સમય છે એક નાનકડા બ્રેકનો. અલ્યા રાજેશ, નવો મોબાઈલ? શું વાત છે? હા, ટચસ્ક્રીન વાળો છે ભાઈ. આ જમાનામાં નવી નવી ટેકનોલોજી વિશે જાણતા રહેવું પડે. જેમ કે ખેતીમાં આધુનિક ટેકનોલોજી વિશે જાણવું હોય તો બસ મુલાકાત લેવાની. મુલાકાત શેની? કૃષિ મહોત્સવની. આપણા ગામમાં 26 મે થી 9મી જૂન દરમિયાન કૃષિ રથ આવવાનો છે અને સાથે વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પણ આવશે. તો એમાં આપણને શું જાણવા મળશે? ખેતી વિશેની આધુનિક માહિતી, જેવી કે ગ્રીન હાઉસ, મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા, પશુ આરોગ્ય વગેરે. તો હું એમાં ભાગ લઈ શકું? બધા જ ભાગ લઈ શકે. અને માય આ વખતે તો પ્રદર્શન, સેમિનાર, વક્તવ્યો અને જમીન અને પાક પ્રમાણે ખેતી કેવી રીતે કરવી એની ઉપરની ફિલ્મો પણ બતાવવામાં આવશે. પણ એમાં કઈ નવીન છે ખરું? હા, લાભાર્થી ખેડૂતોને ખેત સંગ્રહ અને ખાતર અધિકાર પત્ર અંગેની માહિતી આઈ કિસાન પોર્ટલ દ્વારા મળશે. તો આ વખતે હું પણ કૃષિ મહોત્સવમાં ભાગ લઈ તારી જેમ હાઈટેક ખેતી કરવાનો. સૌનો સાથ, સૌનો વિકાસ, કૃષિ મહોત્સવ. તમાકુ એ ધીમું ઝેર છે જે માનવીને કેન્સર જેવી જીવલેણ બીમારી તરફ લઈ જાય છે. હું છેલ્લા 8 વર્ષથી ગુટખા ખાઉં છું. ગુટખા ખાવાથી મોઢામાં જીભ ઉપર અને ગાળમાં કેન્સર થયો છે. તમાકુના વિવિધ પ્રકારે સેવન અને ધૂમ્રપાનના કારણે થતી કેન્સરની આ ભયાનક બીમારી ખૂબ રીબાવે છે અને જીવનને ખતમ કરી શકે છે. વ્યસનની ક્ષણિક મજા બને છે મોતની સજા. માટે જ જીવનને પસંદ કરો, તમાકુને નહીં. તમાકુને કહો ના અને જીવનને કહો હા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. પેલી રાધાએ હમણાં સોનાના ઘરેણા ખરીદ્યા. હા, એટલું જ નહીં, આ વર્ષે 4 વ્હીલ ગાડી ખરીદી. નક્કી કઈ ગરબડ છે. ખેતીમાં તો આટલું બધું ના થાય. ખેતીમાં આટલું નહીં, આનાથી પણ ઘણું વધારે થાય. શું? હા, કૃષિ મહોત્સવમાં ભાગ લેવાથી તમારા ઘરે પણ સમૃદ્ધિ આવી શકે છે. કૃષિ મહોત્સવ? હા, કૃષિ મહોત્સવ આપણા ગામમાં તારીખ 26 મે થી 9 જૂન 2014 દરમિયાન કૃષિ રથ આવશે. સાથે વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પણ આવશે. પણ તેનાથી શું લાભ? કૃષિ મહોત્સવમાં ખેતીની લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે આઈ કિસાન પોર્ટલ થકી ખાતર અધિકાર પત્ર, ઉત્પાદકોના એમપેનલમેન્ટ થકી ખેડૂતોને વ્યાજબી ભાવે કૃષિ ઓજારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમાં કોણ ભાગ લઈ શકે? કઈ પૈસા ભરવાના હોય? ગામના બધા જ લોકો ભાગ લઈ શકશે અને તે પણ મફત. તો હું તમારા ભાઈને લઈને જરૂરથી જઈશ. સૌનો સાથ, સૌનો વિકાસ, કૃષિ મહોત્સવ. તો વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત છીએ અને આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી નરહરી અમીનજી કે જેઓ રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે, સાથે સાથે પૂર્વ શહેરી વિકાસ પ્રધાન પણ રહી ચૂક્યા છે. વાત કરી રહ્યા છીએ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે આવી રહી છે તેની. અમીનજી, મુખ્યપ્રધાને કાલે એક વાક પ્રહારમાં એવો શબ્દ વાપર્યો હતો કે કોંગ્રેસ છે એ રોગચાળો ફેલાવતો જંતુ છે, તેને નામશેષ કરો. આ મુખ્યમંત્રીને કયા શબ્દો વાપરવા જોઈએ એનું ભાન નથી. વાણી વિલાસ કરવા, બકવાસ કરવી એ સિવાય એની પાસે મેં કોઈ અપેક્ષા રાખતા નથી, એના મેં કોઈ જવાબ આપવા માગતા નથી. આ રાજ્યની સંસ્કૃતિને અનુસરીને આ માણસ વર્તવાવાળો વ્યક્તિ નથી. લોકો એને જાણે છે અને એ એમના સંસ્કારો બોલી રહ્યા છે. માણસના સંસ્કારો હોય પ્રમાણે લોકોની પાસે વાત કરે. આજે ગુજરાતની પ્રજાને એ રક્ષણ આપી શકતા નથી. આજે તમે જુઓ તો ગુજરાતમાં ઠેર ઠેર લોકો ચોરીના કારણે, મારામારીના કારણે, બળાત્કારોના કારણે હેરાન પરેશાન થતા હોય, એની એને કોઈ ચિંતા નથી. આજે કમનસીબી આપણી ગુજરાતમાં જુઓ કે CBI દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને કાયદા મંત્રીની ધરપકડ કરવામાં આવે. 270 જેટલી ફરિયાદો રાજ્યના અમદાવાદ શહેરના DCP ચુડાસમાની સામે થાય કે ભાઈ રાજ્યના ક્રાઇમ બ્રાન્ચના DCP રાજ્યના ગૃહમંત્રીને સાથે રાખી અને અમારી પાસે ખંડેરી ઉઘરાવે અને 270 અરજીઓના આધારે CBI દ્વારા રાજ્યના ગૃહમંત્રીની ધરપકડ કરવામાં આવે. 5 મહિનાથી રાજ્યના ગૃહમંત્રી સાબરમતી જેલમાં હોય અને આ ગુજરાતના મુખ્યમંત્રી એ કોંગ્રેસને ગાળો પાડવાની વાત કરે. તમે તમારું ઘર જુઓ ભાઈ, તમારા ઘરમાં કેવા વ્યક્તિઓ છે, તમારા મિનિસ્ટરો કેવા છે અને તમે શું નથી કર્યું. સીટ સમક્ષ તમારે પણ 12 કલાક માટે જુબાનીમાં હાજર થવું પડ્યું. આ દેશના કોઈ પણ રાજ્યને કોઈ તપાસ પંચ સમક્ષ હાજર થવું પડ્યું હોય તો આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પહેલાં છે કે ગોધરામાં જે ઘટનાઓ બની એમાં જે નિર્દોષ માણસો મર્યા એની તપાસ માટે કે મુખ્યમંત્રી શું એની સંડોવણી છે, કે એની કેટલી જવાબદારી છે, એના માટે સીટ દ્વારા 12 કલાક એમની તપાસ થતી હોય ત્યારે આ મુખ્યમંત્રી પાસે અમે કોઈ એવી અપેક્ષા નથી રાખતા. આ જેટલું વધારે ખરાબ બોલે, ગાળો બોલે, અપશબ્દો બોલે એવું અમે ઈચ્છીએ છીએ. કારણ કે ગુજરાતની પ્રજા શાણી છે, ગુજરાતની પ્રજા સંસ્કારી છે, ગુજરાતની પ્રજા બેઠું મૂલ્યાંકન કરી અને મતદાન મેથડ સિવાય બીજી કોઈ વાત કરવાની નથી. મતદાન પેટીમાં જ વાત કરવાના છે. અમીનજી, બીજી પણ એક વાત કરવી છે. જે રીતે આપ જે વાત કરી રહ્યા છો, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરી રહ્યા છો, જે રીતે આપ ગૃહ રાજ્ય પ્રધાનની વાત કરી કે ગૃહપ્રધાનની વાત કરી કે આ રીતે થયું છે, હવે આપના જે ચૂંટણી મુદ્દામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને પણ આપ લઈને જવાના છો લોકો સમક્ષ. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. જી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારની છે. જી. રાજ્ય સરકારના મુખ્યમંત્રી જ્યારે આજે બેફામ ભાષણો કરતા હોય ત્યારે મુખ્યમંત્રીને અમારે યાદ દેવડાવવું જરૂરી છે કે એમના જ રાજમાં છેલ્લા 1 વર્ષમાં 6 બેંકો લૂંટાઈ, 8 આંગડિયાની પેઢી લૂંટાઈ, 150 વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં લઠ્ઠા કાંડના કારણે મરી ગયા, 200થી વધારે માણસોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, અનેક બહેનો રોજ જે આપઘાત અને આત્મહત્યા કરે બેકારી અને બેરોજગારીના કારણે. ચોરી એ તો રોજની ઘટના બની ગઈ. રોજ જે 5 લાખ 10 લાખના સમાચારો તો છાપામાં વાંચવા મળે. એક દિવસે 10 દુકાનોના તાળા તૂટતા હોય, ભર બપોરે બહેનોના અછોડા લૂંટાતા હોય. આ બધી તો કોમન વાતો બની ગઈ. એ તરફ એમને જોવાનું ફુરસદ નથી. ગુજરાતના અધિકારીઓ સાથે, પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને ગુજરાતમાં ક્રાઇમ ઓછું કેમ થાય એના માટે ટાઈમ નથી. ફક્ત ગરીબોના નામે ગરીબ મેળા કરવા, લાખો ને કરોડો રૂપિયા જે ભારત સરકાર આપે છે એ જ પૈસા એ ગરીબ મેળામાં વહેંચવાના, લોકોને 5 કલાક 6 કલાક ગોંધી રાખવાના, EMTSની બસો, STની બસો એમાં ભરીને લઈ આવવાના અને લોકોને જે ભારત સરકારની જે યોજનાઓ છે કે જે જવાબદારી કલેક્ટરની છે કે કલેક્ટરે એ જે ભારત સરકારની યોજના પ્રમાણે જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને લાભ આપવાની જવાબદારી કલેક્ટરની છે. સર, કલેક્ટરને બાજુ પર મૂકી છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછા 150 જેટલા ગરીબ મેળાઓ કર્યા અને ઓછામાં ઓછા એક ગરીબ મેળા પાછળ 50 લાખ કરતાં વધારે ખર્ચો કરે છે. એના મંડપનું, એના ડેકોરેશનનું, એના STના ભાડાનું, એના નાસ્તાના ખર્ચાનું, એમ કરીને કરોડો રૂપિયાનું આધાર કરવાનું કામ એ ગુજરાતના મુખ્યમંત્રી કર્યું. બીજું તમે જો પતંગ મહોત્સવ કરવાનો,
ગરબા મહોત્સવ કરવાનો, વિદેશથી યુવતીઓને બોલાવવાની, એના ડાન્સ કરાવવાના. આ કના માટે ભાઈ? ગરબા તો શેરીઓમાં થાય છે, ગામે ગામ થાય છે, પણ એની પાછળ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પાસેથી પૈસા લેવાના, સરકારમાંથી પૈસા ખર્ચવાના અને પોતાની પબ્લિસિટી થાય, એમના પોસ્ટરો લાગે, એમના હોલ્ડિંગો લાગે અને નરેન્દ્ર મોદી સિવાય બીજી કોઈ વાત ના થાય. એટલા માટે આ પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસમાં એમને શું રસ લીધો? મણિનગરમાંથી ચૂંટાયેલા છે વિધાનસભાના સભ્ય તરીકે. મણિનગરની આજે દશા જો, ખોખરા મેમદાદની દશા જો, અમરેવાડી વિસ્તારની દશા જો. 1 ઇંચ 2 ઇંચ વરસાદ એમના મત વિસ્તારમાં પડે છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. ઠેર ઠેર ભૂવાઓ પડેલા છે. આજે પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી જે વિસ્તાર પરથી ચૂંટાય છે એ વિસ્તાર નરકાઘર બનાવી દીધો છે, છતાં પણ એની ચિંતા નથી. પણ કોંગ્રેસ પક્ષને કેવી રીતના ગારો પાડવી, કોંગ્રેસ પક્ષની બુરાઈ કેવી રીતના કરવી, એ સિવાય એમની પાસે કોઈ બીજી આવડત નથી. જ્યારે જાય ત્યારે એમની તાકાત હોય તો બાપુનગરમાં જાય, બાપુનગર છોડી અને અમરેવાડીમાં જાય, ખોખરાની ગલીઓમાં જાય, ખોખરાની સોસાયટીઓમાં જાય, ખોખરાની પોળોમાં જાય, પણ ભદ્ર વિસ્તારમાં મિટિંગો કરવાની, હોલોમાં મિટિંગો કરવાની. પણ જ્યાં ગરીબ માણસો રહે છે, ગરીબ માણસો નરકાગર વિસ્તાર બને છે, ત્યાં જવાની આ ગુજરાતના મુખ્યમંત્રીની હિંમત નથી. અમીનજી, અમદાવાદની વાત કરીએ તો જે વરસાદની આપે વાત કરી, પાણી વારંવાર ભરાઈ ગયા એવી પણ ઘટના બની, વારંવાર ભૂવા પડવાની પણ ઘટના બની. કોંગ્રેસએ આક્ષેપ કર્યો કે રસ્તામાં અબજો કરોડોનો ભ્રષ્ટાચાર થયો, પણ તેમ છતાં પણ ભાજપ એમ કહે છે કે જનતા વિકાસની રાજનીતિને વધાવી લેશે. વિકાસની વાત તો કોંગ્રેસ કરે છે. કોંગ્રેસનો 60 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ છે કે આજે ગુજરાતમાં જે કંઈ વિકાસ થયો છે એ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોય, એકમાત્ર કોંગ્રેસના હિસાબે ગુજરાતનો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કોમવાદ ફેલાવવાનું કામ કર્યું છે, માણસ વચ્ચે ઝેર રેડવાનું કામ કર્યું છે. આપણે કદી વિકાસની વાત કરી નથી. આજે પણ તમે જુઓ અમદાવાદ શહેરમાં 5 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રોપર્ટી ટેક્સમાં 2 ગણો 3 ગણો ભાવ વધારો કરવાનું કામ કર્યું. એએમટીએસથી માંડીને એના ભાવ વધારા ચાલુ કર્યા. સ્કૂલ બોર્ડમાં જે સગવડો બાળકોને મળતી હતી એ બંધ કરી. મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચાર કરવાનું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટી એક વાત કહી શકે એમ નથી કે અમે અમારા ખર્ચે, અમે અમારી આવક ઊભી કરીને અમદાવાદ શહેરમાં વિકાસના કામો કર્યા. જે કોઈ કામો આજે અમદાવાદ શહેરમાં તમને દેખાઈ રહ્યા છે એના 100% પૈસા એ યુપીએની સરકારના છે. તમે 108 એમ્બ્યુલન્સ વાન તમે જે ચાલી રહી છે ગુજરાતમાં, એમાં અમદાવાદમાં જેટલી 108 વાનો આવેલી છે એના 69 કરોડ રૂપિયા એ યુપીએની સરકાર આપે છે. ભાજપે શું ખર્ચ કર્યો? 2 કરોડ રૂપિયા એની પાસે ફાળવ્યા છે એના પગાર માટે, એની ગાડીઓના મેન્ટેનન્સ માટે. અને એમ કે આ ગુજરાતનો પ્રોજેક્ટ છે, ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે. એટલે ગુજરાતના લોકો સારામાં સારી રીતના જાણે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે ફક્ત મોટી મોટી વાતો કરી, લોકોને બહેકાવા, ગુમરાહ કરવા, પણ વિકાસની એમની પાસે કોઈ યોજનાઓ નથી અને કદી વિકાસના નામે મત નથી માગ્યા. મિયા બેગમ બાદશાહના નામે મત માગ્યા, ધર્મના નામે મત માગ્યા, રામ મંદિરના નામે મત માગ્યા. આ સિવાય એમની પાસે ક્યાં કોઈ કાર્યક્રમ છે? રામનું મંદિર બનાવવા માટે તમને કને ના પાડી હતી? આ દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા તારે રામનું મંદિર બનાવવું હતું ને, તારે મંદિરની વાત નહીં કરવાની. આ મુદ્દા ઊભા રાખવાના. એ ઊભા એટલા માટે રાખવાના કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે હિન્દુ મતદારોની લાગણીને સ્પર્શ કરે એ માટે લોકોને ઉશ્કેરવા. બાકી એમને અમદાવાદના વિકાસની વાત કરવી છે. એક પણ વિકાસની વાત નરેન્દ્ર મોદી એના ઇલેક્શન દરમિયાન કરે તો અમે જાહેર જીવન છોડી દેવા તૈયાર છે. ફક્ત ધર્મના નામે સીબીઆઈને ગારો પાડશે, મનમોહનસિંહને ગારો પડશે, એ સિવાય નરેન્દ્ર મોદી પાસે બીજી કોઈ અપેક્ષા અમે રાખવા બી નથી માગતા અને પ્રજા પણ નથી રાખતી. અમીનજી, ભાજપ જે રીતે પોતાના સ્ટાર પ્રચારક તરીકે નરેન્દ્ર મોદીને આગળ મૂકી રહી છે ગુજરાતમાં, આપની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ કયા પ્રચારકોને લાવવાની છે? ગુજરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના ગુજરાતના જે આગેવાનો છે એ જ પ્રચારો કરવાના છે. અમારે તો લોકોને જઈને વાત જ કરવાની છે કે ભાઈ આ 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનો તમે વહીવટ જોયો છે. અમદાવાદ શહેરને નરકાગાર બનાવવાની કામ કરેલું છે. આજે પણ લોકો દુઃખી થયેલા છે. સામાન્ય ઝૂંપડપટ્ટીમાં જે 1.5 વર્ષ 2 વર્ષ પહેલાં 500 રૂપિયાનું બિલ આવતું હતું ટેક્સનું, આજે 1500 રૂપિયા ટેક્સનું બિલ આવે છે. આજે લોકોના કનેક્શનો કાપી નાખે છે ટેક્સ નહીં ભરવાના કારણે. 18% દંડનીય વ્યાજ લે છે. આ કોર્પોરેશનનું કામ છે.
માણસ ટેક્સ ના ભરી શકે, પૈસા ના હોય. જેની પાસે પૈસા છે તો રેગ્યુલર ટેક્સ ભરવાનો છે. જેની પાસે પૈસા નથી એ ટેક્સ સમયસર ના ભરે એના ઉપર આ કોર્પોરેશન 18% દંડ લે છે. એટલે અમે તો આ જ વાત લોકોને, અમારા ગુજરાતના જે આગેવાનો છે, અમારા પ્રમુખ છે, અમારા CLP લીડર છે, અર્જુનભાઈ છે, શંકરસિંહજી છે, એ આગેવાનોની 5, 6, 7, 8 સલંગ અમારી બધી મિટિંગો થશે. અને અમે પણ લોકલ આગેવાનો જે અમદાવાદના છે એ પણ છેલ્લા 15 દિવસથી લોકોની વચ્ચે જઈને સમજાવે છે કે ભારતીય જનતા પાર્ટી વહીવટમાં નિષ્ફળ ગઈ છે. આ 5 વર્ષના અગાઉના 5 વર્ષનો વહીવટ એ કોંગ્રેસનો લોકોએ જોયેલો છે. તો લોકોને અમે ફરીથી યાદ દેવડાવવા માગીએ છીએ કે 5 વર્ષમાં હિંમતસિંહ પટેલ મેયર હતા ત્યારે તમે વહીવટ જોયો, તો આ 5 વર્ષમાં ભાજપના વહીવટ તમે જોયો, તો એનું મૂલ્યાંકન કરો અને કનો વહીવટ સારો હતો એ મૂલ્યાંકન કરીને તમે મત આપો. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે અમદાવાદના મતદારો 2 ટર્મનો મૂલ્યાંકન કરશે. તો અમારી જ્યારે કોર્પોરેશન હતી, અમારી જ્યારે ટર્મ હતી ત્યારે સૌથી સારામાં સારો વહીવટ થયો છે, સૌથી સારામાં સારો વિકાસ થયો છે. એ વાત લોકોને અમે યાદ દેવડાવીને કોંગ્રેસની તરફેણમાં મતદાન થવાનું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અંતિમ સવાલ પૂછીશ આપને. 6 મહાનગરપાલિકાની વાત કરીએ, આપનો દાવો કેટલો છે જીત માટે? આ વખતે સમગ્ર ગુજરાતમાં એક ઇન્ટરનલ અંડરગ્રાઉન્ડ કરંટ છે. લોકો મોદીની ભ્રામક વાતોમાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધી મોદી લોકોને છેતરવાનું કામ કરતા હતા અને લોકો છેતરાઈ જતા હતા. લોકોને હવે છેતરાય એમ નથી. લોકો સમજે છે કે આ દેશમાં કોંગ્રેસ જ એક પક્ષ છે કે જેણે હરમેશ ગરીબ માણસોની ચિંતા કરી છે, મધ્યમ વર્ગની ચિંતા કરી છે, વેપારીઓની ચિંતા કરી છે, અપર વર્ગની ચિંતા કરી છે. પરંતુ એક વખત એવો આવી ગયો કે ધર્મના નામે લોકોને જે બહેકાવવામાં આવ્યા એના કારણે લોકો ભાજપ કોંગ્રેસ ભૂલીને ભાજપની ધાર્મિક વાત ઉપર મહત્વ આપ્યું અને ધાર્મિક વાતને ધ્યાનમાં રાખીને લોકોએ મતદાન કર્યું. આ ચૂંટણીમાં કે હવે આવનારી કોઈ પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે, રામના નામે, હિન્દુના નામે મત લેવાનો પ્રયાસ કરશે તો ગુજરાતની પ્રજા મત આપવા નથી. આ 6 કોર્પોરેશનમાં લોકો વિકાસના નામે, વહીવટના નામે મતદાન કરવાના છે. ભાજપનો વિકાસ અને વહીવટ એમને જોયેલો છે, કોંગ્રેસનો વિકાસ અને વહીવટ જોયો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 6 કોર્પોરેશનમાં કોંગ્રેસની જંગી બહુમતી આવશે અને આવનારા 5 વર્ષમાં કોંગ્રેસ પક્ષે એના ચૂંટણી ઢંઢેરામાં જે વચન આપ્યું છે એ વચન અનુસાર 6 શહેરોનો વિકાસ થાય દિશામાં કોંગ્રેસ પક્ષ કામ કરશે. ચોક્કસથી અમીનજી. તો આ હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરી અમીનજી, જેમનું માનવું છે કે આ વખતે ચૂંટણીમાં જનતા છેતરાવાની નથી. ખૂબ ખૂબ આભાર નરહરી અમીનજી, આપ બીઝ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, આપનો કિંમતી સમય ફાળવ્યો. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.